વડોદરામાં નવું બનાયેલું બ્રિજ ફક્ત 2 મહિનામાં બેસી ગયું છે। વડોદરાના ડભોઈ પાસે સરિતા ફાટક બ્રિજ પર ગાબડું પડ્યું છે। રોડ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। બ્રિજનો વચ્ચેનો એપ્રોચ બેસી જતા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે અધિકારીઓની દોડધામ અહીં જોવા મળી રહી છે। બ્રિજનો રોડ પણ અનેક સ્થળેથી બેસી જતા ભ્રષ્ટાચારનો પણ ખુલાસો થઈ રહ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે આ નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે। નવો બનાવાયેલો બ્રિજ ફક્ત 2 મહિનામાં જ બેસી ગયો છે અને તાત્કાલિક ધોરણે અહીં સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ બ્રિજ બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવી રહ્યું છે, કેમ કે 2 જ મહિનામાં આ બ્રિજ બેસી ગયો છે અને હવે જ્યારે ભ્રષ્ટાચાર છુપાવવા માટે થઈને તાત્કાલિક ધોરણે સમારકામ પણ હાથ ધરી દેવામાં આવ્યું છે। બ્રિજનો વચ્ચેનો એપ્રોચ બેસી ગયો છે। ડભોઈ પાસે સરિતા ફાટક બ્રિજ પર ગાબડું પડ્યું છે। નવો બનાવાયેલો બ્રિજ ફક્ત 2 મહિનામાં જ બેસી જતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। ભ્રષ્ટાચાર આ બ્રિજ બનાવવામાં આચર્યો હોવાનું પણ અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। જો કે હવે તાત્કાલિક ધોરણે ભ્રષ્ટાચાર થયો હોવાનું છુપાવવા માટે થઈને સમારકામની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે 2 મહિના પહેલા જ આ બ્રિજ બનીને તૈયાર થયો છે અને 2 જ મહિનામાં આ બ્રિજની હાલત ખસ્તા જોવા મળી રહી છે। બ્રિજ વચ્ચેના ભાગથી બેસી ગયો છે। નવો બનાવાયેલો બ્રિજ ફક્ત 2 મહિનામાં જ બેસી જતા આ બ્રિજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ સામે આવી રહ્યું છે। જો કે અત્યારે તો તાત્કાલિક ધોરણે તેનું રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ડભોઈ પાસે સરિતા ફાટક બ્રિજ પર ગાબડું પડ્યું છે। નવો બનાવાયેલો બ્રિજ ફક્ત 2 મહિનામાં જ બેસી ગયો છે। જો કે ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરનો છુપાવવા માટે થઈને અધિકારીઓ પણ દોડધામ કરતા જોવા મળી રહ્યા છે। બ્રિજનો રોડ પણ અનેક સ્થળેથી બેસી જતા અહીં સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું માલુમ પડે છે। કરોડો રૂપિયા આ બ્રિજ બનાવવા પાછળ ખર્ચવામાં આવ્યા છે।